મારો ગોપાલભાઈ છે ભાઈ, લાડવા આપણે જે પ્રસાદ બનાવવાનો છે એનું મુઠિયા ભરીને ડોલું ડોલું નાખ. તમને જેટલા ભાઈ મંડળ બતાવી બધા ભાઈ સેવા કરવામાં આવેલા છે. ખાલી તમારી નજર પોકે એનો ભાઈ બન છે કે હા. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારમાં વાગી જશે 10. આપણે અત્યારે છીએ બગદાણા ધામ. આજ છે ગુરુ પૂનમ. તો ભાઈ અહીંયા કેટલા લોકો સેવામાં આવે છે, કેવી ટ્રાફિક છે એ તમામ તમને આ વિડીયોમાં જોવા મળશે. તમે કન્ટિન્યુ આ વિડીયોમાં બનાવી લેજો. અને ભાઈ લાખોથી વધારે પણ માણસો સેવા કરવા આવેલા છે. તમે કન્ટિન્યુ આ વિડીયોમાં બનાવી લેજો. તમને ટોટલિંગ વસ્તુ બતાવી દે વિડીયોમાં. અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી લેજો. તો આપણે બતાવું તમને ભાઈ કેવું ટ્રાફિક છે અને કેટલા લોકો સેવામાં આવેલા છે. ભાઈ આજ છે ગુરુ પૂર્ણિમા. તમને બતાવી દઉં વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં મને ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો તમને બતાવી દઉં કેટલા લોકો સેવામાં આવેલા છે અને કેવું અત્યારે ટ્રાફિક. સેવાની વાત કરું તો જો ભાઈ તમને દેખાય ને આ બધું મંડળ બધું ભાઈ ટોટલિંગ છે ને ભાઈ બધા સેવામાં આવેલા છે. બધા ભાઈ ગામથી ને ભાઈ આ મંડળ આપણું દાતરડી ગામનું છે. ટોટલિંગ ભાઈ બધા સેવા આપે છે. આ તમને બતાવે ને ક્યાં સુધી. ટ્રાફિકની વાત કરું જો ભાઈ આવું કંઈક ટ્રાફિક છે ને આ બધા ભાઈ અત્યારે જો ભાઈ આ માજી બધા માડી બધા સેવામાં આવેલા છે. તમને દેખ તમારી નજર પોગે ક્યાં સુધી. બધા ભાઈ બાપાની સેવા આપી રહ્યા છે અને ભાઈ અનેક ગામોમાંથી સેવા કરવા આવેલા છે બધા. અલગ અલગ મંડળ હોય છે બધા ભાઈ ગામના. ભાઈ બધા ભાઈ સેવા જ આપી રહ્યા છે. અમારી નજર પોગે ત્યાં સુધી ભાઈ બધા સેવા કરી રહ્યા છે. આ બાજુ ભાઈઓ આ ભાઈ બધા નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે ભાઈ. બધા ભાઈ ગામને આવેલા છે સેવામાં. ને ભાઈ આપણા ગામનું છે દાતરડી બાપા સીતારામ મંડળ. હવે ટોટલિંગ બધા ભાઈ સેવા આપી રહ્યા છે. જો પોતપોતાનું ભાઈ કામ સંભાળીને બધા એકબીજા એક સેવા આપી રહ્યા છે. અહીંથી ભાઈ પ્રસાદી લઈ જાય છે પેલી બાજુ સબ કરવા. આ બાજુ તમે જોઈ શકો છો ભાઈ. આ બાજુ પણ બધું સેવાનું જ કામકાજ છે. અહીંયા અનેક ગામોથી ભાઈ મંડળ આવેલા છે બધા અલગ અલગ ગામડેથી. આ બાજુ તમને દેખાય આ બધા ભાઈ મંડળ જ છે બધા અલગ અલગ. ભાઈ તમારી નજર પોકીને છે આખા બધા ગામથી ભાઈ જે મંડળ આવે ને ભાઈ ટોટલિંગ બધા સેવામાં આવે છે. સેવા આપીને જો ભાઈ હડતાલનું કામકાજ ચાલુ છે. એવો પ્રસાદીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમને વિડીયોમાં બતાવી દઉં. જો ભાઈ પ્રસાદીનું કામકાજ પ્રસાદી લેવાનું જે છે ભાઈ ચાલુ થઈ ગયું છે. હજી ભાઈ થોડું જ પબ્લિક આવે છે. હજી અડધું પોણું ખાલી જ છે. તો ભાઈ જેમ પબ્લિક આવતું છે એમ શરૂ થઈ જાય છે.
તો ભાઈ અડધું પોણું જ આવ્યું છે પબ્લિક, અડધું નથી આવ્યું છે. મારો ગોપાલભાઈ છે ભાઈ, લાડવા આપણે જે પ્રસાદ બનાવવાનું છે એનું મુઠિયા ભરીને ડોલું નાખે છે, ડોલું આખી ભરી. આ બધું પીસવાનું કામ હાલે છે, અહીંથી ભરીને ભાઈ નાખે છે. તો અહીંયા ભાઈ તૈયાર ભૂકો નીકળે છે, જો એકદમ પ્યોર ભૂકો. બેનું બધી લાડવા વાળા બેસી ગયા છે. વાગી જશે 12 અને ભાઈ બહેનોનું પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે, ચાલુ થઈ ગયું છે. અને બધી બહેનો ભાઈ પ્રસાદી લેવા જઈ ગઈ, તમને બતાવી દઉં તો યુટ્યુબમાં આવશે કે વાટકા નાખી દો. મહાનગરી ગાંધી પડ્યા જો તો હમણાં વાગી ગયા છે બપોરના 2 અને ફાઇનલી અમારો ભાઈ મંડળનો જમવાનો પ્રસાદીનો વારો લેવાનો આવી ગયો છે. બધા મંડળના ભાઈઓ ભાઈ આપણે પ્રસાદી લઈ લઈ. સમયની વાત કરું તો અત્યારે 2 વાગી ગયા છે. 2 વાગે આપણા મંડળનો પ્રસાદી લેવાનો વારો આવ્યો છે. બધાય ભાઈ પ્રસાદી લઈ લઈએ આપણે. વાગી ગયા છે તોય ભોજનનું ચાલુ જ છે. તો કહું 24 કલાક ચાલુ જ હોય અહીંયા. આપણા મંડળવાળા છે અને 2 વાગે ભાઈ આપણો વારો આવ્યો છે. તો લઈ લઈએ બધા પ્રસાદી. પછી ભાઈ આપણે જાવું થોડી ઘણી ખરીદી કરવા. ટ્રાફિકની વાત કરું તો ભાઈ અત્યારે 2 વાગ્યા છે ને આવું કંઈક ટ્રાફિક છે. જો ભાઈ આપણા મંડળવાળા જમીન આવી ગયા છે. મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે ભાઈ મંડળ જાય છે ખરીદી કરવા. જોઈ શકો છો બધા ભાઈ. ને અહીંયા ભાઈ હતું પ્રસાદીનું. જાય છે એ બધા ભાઈ ખરીદી કરવા આવે જાય છે બધા. બતાવું તમને ભાઈ ટ્રાફિક ગુરુ પૂર્ણિમાનું. ગુરુ પૂર્ણિમાનું ટ્રાફિક તમે અત્યારે જોઈ શકો છો. નો ગમે તો
છે કે હા હલો 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા હલો ડમ્પરના 200 અરે ગુરુ પૂર્ણિમાની ટ્રાફિક તમે જોવો એક વખત. આવી કંઈક ટ્રાફિક હતી ગુરુ પૂર્ણિમાના દિવસે અને ભાઈ આવા અઢળક સેવા મંડળ હતા. તો ભાઈ આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.